તે માહિતી મુજબ અમરાવાડીમાં 15 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે અને અભ્યાસ કરે છે। 2 ફેબ્રુઆરીના રોજ સગીરા સાંજના સમયે તેના પિતાને હું મારી બહેનપણી જે ગુજરાત યુનિવર્સિટી ખાતે પીજીમાં રહે છે તેને મળવા જાઉં છું કહીને ઘરેથી નીકળી હતી। બાદમાં રાત્રે પિતાએ ફોન કરતા તેની બહેનપણી સાથે વાત કરાવી હતી, જે બાદ મોડી રાત સુધી તે ઘરે ના આવતા તેનો ફોન બંધ આવતો હતો, જેથી બહેનપણીને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો। મિત્રો, આ પછી 4 દિવસ બાદ એટલે કે 8 ફેબ્રુઆરીએ સગીરાને એક યુવક અને યુવતી એક્ટિવા પર ઘરે મૂકવા આવ્યા હતા। તે સમયે સગીરા નશાની હાલતમાં હતી, જેથી પિતાએ પૂછપરછ કરતાં કોઈ જવાબ આપ્યો ન હતો। મિત્રો, પરિવારે બીજા દિવસે યુવતીને પૂછતા યુવતીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024માં તેનો સંપર્ક ગીતા મંદિરમાં રહેતા યુવક સાથે થયો હતો। બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી। બાદમાં કાંકરિયા કાર્નિવલ જોવા બંને ગયા હતા। ત્યાંથી યુવક તેના મિત્રના ઘરે સગીરાને લઈ ગયો હતો। ત્યારબાદ લાલચ આપીને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું। મિત્રો, આ સગીરા બહેનપણીને મર્યા બાદ તેઓ અન્ય મિત્રો સાથે ગાર્ડનમાં ગયા હતા, જે બાદ તેની બહેનપણી ત્યાંથી જતી રહી હતી। બાદમાં 4 યુવકો સાથે સગીરા હતી, જે બાદ યુવકોએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને રાયપુરમાં એક મિત્રના ઘરે 3 દિવસ સુધી દારૂ પીવડાવી નશામાં રાખીને એક યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં સગીરાને 2 લોકો તેના ઘરે નશાની હાલતમાં મૂકી ગયા હતા। મિત્રો, આ અંગે પિતાએ 4 યુવકો સામે અમરાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।